આ જે રીશફલ થયું એના પહેલાં પણ મંત્રીમંડળ બદલાયું હતું. મને લાગે છે કે ત્યારે રૂપાણી હતા મુખ્યમંત્રી. તો આ દિલ્હીથી જે બદલાય આખું મંત્રીમંડળ, તો એમાં ઉચાટમાં રાખવાની બી વાત છે કે અહીંયા જે રહે એવું ઉચાટમાં થોડા રહેવા જોઈએ, એવું કંઈ હશે? આ છે ને ચેક એન્ડ બેલેન્સ જેવું. દરેકને એવું લાગે કે મારું આસન ડોલશે તો હું તારા ઉપર શંકા કરું, તું મારા ઉપર શંકા કર. ઉપરવાળા કંઈક સૂચના તને આપે, કંઈક મને આપે, પછી કોઈક એવું કે ઉર્વિશને કે આ બંને ઉપર ધ્યાન રાખજે, એટલે આપણને ખબર જ ન પડે કે આપણે શું કરવાનું. તો એ સ્થિતિ છે. હવે આ સ્થિતિની અંદર કેવું થાય કે તમારા સલાહકાર કોણ છે, એ તમને શું માર્ગદર્શન આપે છે, એના આધારે તમારે રાજ્ય ચલાવવાનું હોય. આપણે એક આગળની સ્ટોરીમાં પણ કીધું કે નરેન્દ્ર મોદીથી લઈને આનંદીબેન સુધી એક ફીડબેકની વ્યવસ્થા હતી કે મુખ્યમંત્રીને ફીડબેક આપનારા લોકો હોવા જોઈએ. હવે એ પ્રથા નથી રહી. એટલે મને તો એવું લાગે કે હું નવજીવન ન્યૂઝમાં જે કામ કરું છું એ શ્રેષ્ઠ જ કરું છું, કારણ કે આ મારું સંતાન છે. પણ હું ક્યાંક ચૂક કરતો હોઉં તો એ ચૂક થઈ રહી છે એવું કહેનારું પણ તમારી ટીમમાં કોઈક હોવું જોઈએ, જે આપણી ટીમમાં આપણે એ વ્યવસ્થા રાખી છે કે હું કોઈ નિર્ણય લઉં પછી તમે મને એવું કહી શકો છો કે આ નથી કરવા જેવું લાગતું, અને આવા 100 નિર્ણય હશે કે જે હું કરવા માગતો હતો તમે મને ના પાડી, એટલે આપણે પડતા મૂક્યા કે આ નથી કરવું, આ આપણાથી ન થવું જોઈએ, આ દિશામાં નથી જવું. હવે ફીડબેક જ તમારી પાસે નથી આવતો, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે તમારી ટીમમાં કોઈ ના પાડનારું નથી, ત્યાં ન કરાય, આ કરો એવું કહેનારા તો બહુ છે. બીજું કેવું થયું છે કે એક તરફ મુખ્યમંત્રી છે, હવે સત્તા પાવર સ્ટેશન 2 થઈ ગયા છે રાજ્યમાં. એક મુખ્યમંત્રીનું છે અને એક નાયબ મુખ્યમંત્રીનું છે. હવે આમાં છે અધિકારીઓ જે કોઈક મુખ્યમંત્રીને રાજી કરવા પ્રયત્ન કરે છે અને કોઈક નાયબ મુખ્યમંત્રીને રાજી કરવા પ્રયત્ન કરે છે. આ સ્થિતિમાં શું થાય છે કે ભૂપેન્દ્રભાઈના કિસ્સામાં તો એવું છે કે એમને રાજી કરો દુઃખી કરો કોઈ બહુ ફરક પડતો નથી.